24 કલાક સીએનજી મળવાનો દાવો, પરંતુ મધરાત પછી જો પંપ જ બંધ મળી આવે તો? બનાસકાંઠાના છાપી પંથકમાંથી સામે આવેલી એક ફરિયાદે અનેક સવાલો ઊભા કર્યા છે. ગૂગલ મેપ પર 24 કલાક સેવા દર્શાવાતી હોવા છતાં રાત્રિ ગેસ પુરવઠો બંધ હોવાનો આક્ષેપ થયો છે. આખો મામલો શું છે, જોઈએ આ રિપોર્ટમાં. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા છાપી અને તીનીવાડા વિસ્તારના સીએનજી પંપોને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દરરોજ મધરાત બાદ કોઈ આગોતરી જાણ વગર સીએનજી પુરવઠો બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે હાઇવે પરથી સફર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગૂગલ મેપ પર આ પંપો 24 કલાક ખુલ્લા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ રાત્રિ સ્થળ પર પહોંચતા પંપ બંધ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પંપ પર હાજર કર્મચારીઓએ સવારે જ ગેસ મળશે તેવું જવાબ આપ્યાનો પણ આક્ષેપ છે. આ મામલે ટુડે ગુજરાતી ન્યૂઝના સંવાદદાતાએ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કરતા ઉપરથી પંપ બંધ કરવાનો કોઈ આદેશ ન હોવાનું જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ કંપનીમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ છે. હાલ હેલો, હાજી પ્રદીપ પરમાર બોલું છું, ટુડે ન્યૂઝ નેટવર્કમાંથી. જી બોલો. કદમ પેટ્રોલ પંપ છે, એમનો રજીસ્ટ્રેશન નંબર છે, એક જ મિનિટ. G/WC GJ -07/7 G56 8 બરાબર. હવે અહીં ગૂગલ મેપમાં એવું બતાવે છે કે 24 કલાકની એમની સુવિધાઓ છે, બરાબર, ગેસની. અમારી ગાડીના અંદર ગેસ પતી જવા આવ્યો છે, બરાબર. અમે એમના ભરોસે અહીંયા આવ્યા. હવે અહીંયા ફ્યુલર એવું કહે છે કે ગેસ નહીં પુરાય, સવારે 6 વાગે પુરાશે. ફિલર કે તમને શું વાંધો કેમ 6 વાગે ભરાશે? તો એ એવું કહે છે કે ઉપરથી બંધ છે. એટલે મેં કીધું ઉપરથી કોને ક્યાંથી? કીધું? દિલ્હીથી બંધ છે, ક્યાંથી બંધ છે? હવે એ ફ્યુલર કોઈ બંધ નથી, કોઈ બંધ નથી. તમે ફિલર ને પકડો. પણ ફ્યુલર તો અહીંયા છે જ નહીં, તો ઉપર ચડીને સુઈ ગયા છે. ફિલર ને બોલાવો કે ભાઈ ગેસ ભરવો મારો. કોઈ બંધ નહીં લેતો, વાત કરી લેતો તાર કંપનીમાંથી ફોન આવે એમના જોડે વાત કર. ઓ મિસ્ટર, આ લોકોનો નાટકો રોજ ને. હા, તો આના માટે મારે લીગલી એક્શન લેવી હોય તો શું કરી શકાય? લીગલી એક્શન તો ઠીક છે સાહેબ, અત્યારે એને બોલાવો પેલા તો, કે ભાઈ મને ગેસ ભરી હાલતું. કોઈ ફોન રિસીવ કરવા, મતલબ ઉપાડવા લેવા તૈયાર નથી, ઉપર જઈને સુઈ ગયા છે. ફોન વાત કરાવડાવો તમે તાર મને. હા બેટા, બોલાવજે લે ભાઈ ને, ફ્યુલર જે બી હોય એને. ઓફિસ ને તાળો મારી દીધું છે ને, ઉપર જઈને સુઈ ગયા છે. અહીંયાથી કઈ નહીં તો અમારે ઉભા રહે 10 ગાડીઓ અહીંયાથી જતી રહી છે. એમનું કહેવું એવું છે કે ઉપરથી બંધ છે. એટલે મેં કીધું ઉપરથી ક્યાંથી? એટલે તમારા નંબર ઉપર મેં તમારો નંબર લઈને ફોન કર્યો. મારી વાત સાંભળો. હા, અહીંથી કોઈ બંધ નથી. ફિલર નાખો કે બંધ, કે કોને કીધું કે બંધ છે? શું બંધ છે મને કહો તો. પણ એ કોઈ વાત કરવા તૈયાર નથી થતા. હવે એમની પ્રીમાઇસીસ માં આપણે જઈ શકીએ નહીં, એમના ઉપર ગયા છે એટલે. બરાબર છે. કારણ કે આ બધા ફ્યુલરોના બધા અમને બહુ કડવા અનુભવ છે. એ પછી અમારી ઉપર એવા બી બ્લેમ કરી શકે કે અમારે કેશ ચોરી થઈ ગઈ કે આમ. એટલે અમે સીસીટીવી છે ત્યાં જ ઉભા છીએ. એ લોકો આવવા તૈયાર નથી નીચે. તમે બી તમારી રીતે રાઈટ, તો સાચી વાત છે. આપણું નામ સાહેબ પ્રદીપભાઈ? મારું નામ છે પ્રદીપ કુમાર જગદીશભાઈ પરમાર. હું ફતેહગઢનો રહેવાસી છું, વડગામ તાલુકાનું. અને હું અમદાવાદથી રિટર્ન આવતો હતો. અને મારા ગાડીનો ગેસ મતલબ પૂરો થવા આવ્યો છે. હવે ઘરે જઈને રિટર્ન અહીંયા આવી શકું એવી પરિસ્થિતિ નથી. એટલે ઓકે સાહેબ, આપણો મોબાઈલ નંબર જણાવો ને. મારો નંબર છે 88 49 97 14 14. ગાડી નંબર? મારો ગાડી નંબર છે GJ 01 0 324. અને અત્યારે જે ગાડી લઈને આવ્યો છું ને, એનો નંબર છે MH02 BD BD 5918. હું મીડિયામાં જ કામ કરું છું અને વડગામ રિપોર્ટર તરીકે અહીંયા છું, ટુડે ન્યૂઝ ગુજરાતીમાં. ઓકે, ટુડે ન્યૂઝ. એનું વિડીયો બી હું બનાવી લઉં છું. મતલબ એમને જે બેરિકેટેડ કરેલું છે ને આગળ બી, અને બંધ કરીને રાખ્યું છે એવું. એટલે પછી કાલે એવું ના થાય કે અમારે મીડિયામાં બધું કવરેજ આપવું પડે એમ.
એક મિનિટ સાહેબ, ફિલરમેન તમને એવું કહે છે ગેસ આગળથી બંધ કરેલો છે? આગળથી બંધ છે. કદમ પેટ્રોલ પંપનું નામ છે, કદમ પેટ્રોલ પંપ. બીજું કઈ તમારા જોડે ફિલરમેન કઈ મિસબિહેવિયર કે મતલબ એવું કઈ? હા, મિસબિહેવિયર કેવાય ને સાહેબ. અમે અહીંયા ઊભા છીએ, અમે એવું હા એ કીધું. બરાબર છે. પછી આના સિવાય મતલબ કે કોઈ તમારા જોડે ના 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 દાદા, એ ઉપર ચડીને સુઈ ગયા છે. એ મૂળ દાદાગીરી જ કેવાય ને એક પ્રકારની. નહીં, અને એવું બોલ્યા કે નહીં ભરાય, સવારે 6 વાગે ભરાશે. ઠીક છે સાહેબ, દેખો તમારી કમ્પ્લેન મેં લઈ લીધી છે, અમારા એન્જિનિયરને મોકલી દઉં છું. હમ. અને તમારે સાપી સાઈડ જવાનું થાય તો સાપીમાં ચાલુ જ છે હો, સાપીમાં. છાપીમાં બી આ સાહેબ ધોતિયા હોય છે. છાપીમાં બી નથી, 12 વાગ્યા પછી નથી પૂરતા. તમારે એટલું ટાઈમ ત્યાં આગળ સાઈડ પર ઉભા રહીને જ ફોન કરી દેવાનો. ના પડે ને તો વાત કરજો પેલા તો. ઓકે, ના ચલ પડે તો પછી હું છાપી જાઉં છું. આની કમ્પ્લેન મેં કરી છે, એનો મને રિટર્ન કમ્પ્લેન ક્યારે મળશે? દેખો સાહેબ, અમારું કામ છે. દેખો, તમારી કમ્પ્લેન જસ્ટ આવી તો તમારી કમ્પ્લેન મેં નોંધી દીધી છે. અને હમ અમારા જે એસઆઈસી એસઓ એમને મોકલી દીધી, બરાબર. હમ હવે હમ એ લોકો આનું સવારે એના વિશે જોરાવશે કે બરાબર આટલા વાગે કસ્ટમર આવે તો એમને ગેસ તમે કેમ ના ભરી આપ્યો? બરાબર. તમારો બરાબર. આ જ નંબર વોટ્સઅપ છે? હાજી સાહેબ, અમારો હા, આ તો હું તમને નંબર છે. વિડીયો બી મોકલી આપું છું. સ્થાનિકો અને વાહન ચાલકો જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. છાપી નેશનલ હાઈવે, જે નેશનલ હાઈવે પાલનપુર અને અમદાવાદ હાઈવે છે, તેની પર જે ગેસ પંપો આવી રહ્યા છે, વડગામ તાલુકામાં જે આ જે નેશનલ હાઈવેને સંલગ્ન છાપી અને તેનીવાડાના ગેસ પંપો છે, તેમાં IRM એનર્જીસ કંપની દ્વારા 2 ગેસ પંપો ચલાવી રહ્યા છે. પરંતુ એવું લોકમુખે સાંભળવા મળ્યું હતું કે 12 વાગ્યા બાદ આ જે ગેસ પંપોના માલિકો હોય છે અને ફ્યુલરો દ્વારા 12 વાગે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે કેટલાય લોકોને ઘણી બધી અગવડતાઓ પડી રહી છે. પરંતુ આજે અમે જાત તપાસ કરવા માટે નીકળ્યા હતા અને એના અનુસંધાને જે તેનીવાડાનો જે પંપ છે, એ પંપ પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળ્યો હતો. જે ફ્યુલરોને એવું પૂછવામાં આવ્યું કે આ પંપ કેમ બંધ છે, તો એમનું એવું સ્પષ્ટપણે કહેવું હતું કે ઉપરથી બંધ છે, પરંતુ જે એમના કસ્ટમર કેર નંબર હોય છે એની પર ટેલિફોનિક વાતચીત કરાતા તેઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે ઉપરથી કોઈ પણ જાતનું બંધ છે નહીં અને ફ્યુલરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એટલે ખાસ કે ફ્યુલરોની મનમાની કેટલાય લોકોને અગવડતાઓનું કારણ બની રહી છે. પુરવઠા અધિકારી અને મામલતદાર શ્રી તેમજ વહીવટીતંત્ર અને લાગતા વળગતા અધિકારીઓ આ બાબતની તપાસ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરાવશે ખરા, એવો અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. જ્યારે આ જ જે ફ્યુલરો છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેના કારણે કેટલાય લોકોને અગવડતાઓ પડી રહી છે. હોસ્પિટલના કામ અર્થે નીકળેલા હોય અથવા જે ડિલિવરીના પ્રસંગો હોય, એવા જે અનેક પ્રશ્નોની અંદર આ લોકો બહુ મોટી અગવડતાઓ ઊભી કરી રહ્યા છે. ગૂગલ મેપની અંદર આમની સુવિધા 24 કલાકની છે એવું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ રોજની જેમ 12 વાગે આ જે પંપો છે એ સદંતર બંધ કરી દેવામાં આવે છે અને ફ્યુલરો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પ્રદીપ પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી, વડગામ. 24 કલાક સીએનજી મળવાનો દાવો, પરંતુ મધરાત પછી જો પંપ જ બંધ મળી આવે તો? બનાસકાંઠાના છાપી પંથકમાંથી સામે આવેલી એક ફરિયાદે અનેક સવાલો ઊભા કર્યા છે.